રાખી। બનાસકાંઠાના થરાદ ખાતે આજે સંત રોહિદાસ જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરાયું। આયોજન દરમિયાન તમામ દલિત સમાજના લોકો દ્વારા સંત રોહિદાસની જન્મ જયંતિની ઉજવણી કરી હતી અને રેલી થરાદ બજાર ખાતે પહોંચે ત્યારે પૂર્વ નગરપાલિકા પ્રમુખ પથુભાઈ રાજપૂત, રમેશભાઈ રાજપૂત દ્વારા સંતોનું સ્વાગત કર્યું અને સંત રોહિદાસના ફોટાને ફૂલહાર કરી રેલીનું સન્માન કર્યું હતું। આ રેલીમાં ભાજપના અગ્રણી પિરોમલભાઈ નજાર શિવનગર અને ભાજપ યુવા પ્રમુખ હિતેશભાઈ વાણિયા, લવજીભાઈ વાણિયા, હરચંદભાઈ, પથુભાઈ રાઠોડ, બાબુભાઈ ભાટિયા, રામભાઈ અભેપુરા, નાનજીભાઈ હળિયલ, ઈશ્વરભાઈ વાણિયા, બહુજન સાહિત્યકાર મોરલી બારોટ તમામ દલિત સમાજના ભાઈઓ ભેગા મળી ભવ્ય રેલીનું આયોજન કરી સંત રોહિદાસના જન્મ જયંતિની ઉજવણી કરી હતી। આજે 646 સંત શ્રી રોહિદાસ બાપુની જન્મ જયંતિ થરાદ નગરમાંથી પસાર થઈ રહી છે, ત્યારે પૂર્વ પ્રમુખ શ્રી પથુજીભાઈ, રમેશભાઈ સંત શ્રી રોહિદાસ બાપુને પ્રહાર કર્યા અને ભવ્ય સ્વાગત કર્યું। સંત રોહિદાસ જન્મ જયંતિની ઉજવણીનો મુખ્ય હેતુ છે કે સમાજની એકતા અને સર્વ સમાજ મળી અને સમાજની અંદર શાંતિ અને સાદગીનો સંદેશો આલે, એકતાનો સંદેશો આલે અને સમાજની અંદરથી જે કુરિવાજો છે એ દૂર થાય એના માટેનો આ ઉદ્દેશ છે। અહેવાલ જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।